હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુકીવાલા બ્રધર્સ ચેનલ. માય નેમ ઇઝ અબ્બાસ ટુકીવાલા. આજે આપણે આ વિડીયોની અંદર ધ આર્ટિકલ્સ વિશે જોઈશું. બરાબર, કે ઇંગ્લિશની અંદર ધ આર્ટિકલ ક્યારે યુઝ થાય છે, બરાબર, એ આપણે આ વિડીયોની અંદર એની માહિતી આપીશું. તો અંગ્રેજીની અંદર કેટલા આર્ટિકલ્સ હોય છે? તો અંગ્રેજીની અંદર 3 આર્ટિકલ્સ હોય છે. દેર આર ધ 3 આર્ટિકલ્સ, એ, એન અને ધ. હવે એમાં 2 આર્ટિકલ્સ એ અને એન વિશે આપણે લાસ્ટ મારા 2 વિડીયોમાં તમે જોઈ ગયા હશો, બરાબર. અગર તમે એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જઈને તે વિડીયો જરૂર જોજો. આજે આપણે આ વિડીયોની અંદર ધ આર્ટિકલ વિશે જોઈશું. હવે ઇંગ્લિશની અંદર જે એ અને એન આર્ટિકલ હોય છે એ અનિશ્ચિત આર્ટિકલ્સ કહેવાય, યાની અનસર્ટેન આર્ટિકલ્સ કહેવાય, કે જે પણ અનિશ્ચિત પદ હોય એની આગળ તમે શું લગાવી શકો છો? એ અને એન લગાવી શકો છો. અને ધ જે છે એ નિશ્ચિત યાની ફિક્સ આર્ટિકલ્સ કહેવાશે, કે જે વસ્તુ ફિક્સ હોય, યાની જે શબ્દ જે પદ ફિક્સ હોય એને આગળ તમે શું લગાવી શકો છો? ધ લગાવી શકો છો. હવે આપણે ધ આર્ટિકલ ક્યાં ક્યાં યુઝ થાય છે એના ઉપયોગો જોઈશું. તો રૂલ નંબર 1, કોઈ પણ નદી, પર્વત, મહાસાગર, ટાપુ અને રનના નામની આગળ શું લખાશે? ધ લખાશે. જેમ કે ઇંગ્લિશમાં કહીએ તો ધ શુડ બી પ્લેસ બિફોર ધ નેમ ઓફ એની રિવર, mountain, ocean, island and desert. For example, the Ganga is a holy river. કે ગંગા શું છે? એક પવિત્ર નદી છે. તો નદીનું નેમ છે ગંગા, એટલે એની આગળ શું લખાશે? ધ લખાશે. The Everest is a very big mountain. કે એવરેસ્ટ શું છે? એક મોટો પર્વત છે. તો એવરેસ્ટ એક પર્વતનું નામ છે, યાની માઉન્ટેનનું નેમ છે, એટલે આગળ શું લખાશે? ધ લખાશે. The Atlantic Ocean is deep. કે એટલાન્ટિક ઓશન ઘણું ડીપ છે. તો એટલાન્ટિક એક ઓશિયનનું નેમ છે, એટલે આગળ શું લખાશે? ધ લખાશે. ધ હિમાલયા ઇઝ અ વેરી બિગ માઉન્ટેન. કે હિમાલય એક મોટો પર્વત છે, બરાબર. તો એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. ધ અંદમાન નિકોબાર આઇલેન્ડ ઇઝ અ યુનિયન ટેરિટરી ઓફ ઇન્ડિયા. કે ઇન્ડિયાની યુનિયન ટેરિટરી છે કોણ? અંદમાન એન્ડ નિકોબાર. તો અંદમાન નિકોબાર એક આઇલેન્ડનું નેમ છે, એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. ઓકે. હવે નિયમ નંબર 2, પવિત્ર ગ્રંથો હોય એના નામની આગળ પણ શું લખાશે? ધ લખાશે. જેમ કે રામાયણ, મહાભારત, ગીતા, બાઇબલ એન્ડ કુરાન. તો ધ શુડ બી પ્લેસ ઇન ફ્રન્ટ ઓફ ધ નેમ ઓફ હોલી સ્ક્રિપ્ચર. રામાયણ, મહાભારત, ગીતા, બાઇબલ એન્ડ કુરાન. જેમ કે ફોર એક્ઝામ્પલ, ધ રામાયણ ઇઝ અ હોલી બુક. કે રામાયણ એક શું છે? હોલી બુક છે, પવિત્ર ગ્રંથ છે. એ રીતે ધ કુરાન ઇઝ અ હોલી બુક ઓફ મુસ્લિમ. તો કુરાન મુસ્લિમની હોલી બુક છે. રૂલ નંબર 3, કોઈ પણ સનાતન સત્ય મનાવતા તત્વ, જેમ કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, તારા, આ બધા સનાતન તત્વ છે, એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. એ જ રીતે કોઈ પણ ખ્યાતનામ ઇમારત હોય, યાની ફેમસ ઇમારત હોય, સ્થળ હોય, યાની પ્લેસ હોય, એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. જેમ કે એની એલિમેન્ટ હેલ્ડ ટુ બી ઇટર્નલી ટ્રુ. તો એના આગળ શું લખાશે? ધ લખાશે, બરાબર. એ રીતે ફેમસ બિલ્ડિંગ્સ હોય, પ્લેસીસ હોય, એના આગળ પણ શું લખી શકીએ છીએ? આપણે ધ લખી શકીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ, ધ સન ઇઝ ઇન ધ સ્કાય. એ સ્કાયમાં કોણ છે? ધ સન છે, બરાબર. ધ તાજમહેલ ઇઝ અ વેરી બિગ. કે તાજમહેલ એક બિલ્ડિંગનું નેમ છે, એટલે એના આગળ પણ શું લખાશે? ધ લખાશે, કેમ કે ફેમસ છે, બરાબર. બધી બિલ્ડિંગના આગળ ના લખાય, જે ફેમસ હોય એના આગળ લખાય. જો નિયમ નંબર 4, જો કોઈ શબ્દ શ્રેષ્ઠવાચક હોય, યાની શ્રેષ્ઠ બતાવે, બધામાંથી ચડિયાતું, તો એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. એટલે કહીએ કે વર્ડ બિલોંગિંગ ટુ ધ સુપરલેટિવ ડિગ્રી, તો એના આગળ શું લખાશે? ધ લખાશે. આવા વર્ડમાં પાછળ શું લાગેલું હશે? એસટી લાગેલું હશે. જેમ કે બેસ્ટ, મોસ્ટ, એલ્ડેસ્ટ, યંગેસ્ટ, બરાબર. તો એવા શબ્દ હોય એના આગળ શું લખાશે? ધ લખાશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, નીલા ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ. કે નીલા કેવી ગર્લ હતી? ક્લેવરેસ્ટ. એસટી આવી ગયું ને, ક્લેવરેસ્ટ, કે બધામાં હોશિયાર હતી, તો ધ. મનુ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બોય. કે મનુ બધામાં યુઝફુલ યાની મદદરૂપ છોકરો છે એમ. તો એમાં બી મોસ્ટ છે, એટલે એસટી આવી ગયું, એટલે આગળ શું લખાશે? ધ. સીમા ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. કે સીમા બધામાંથી સારી સુંદર છોકરી છે, એટલે શું લખાશે? આગળ ધ લખાશે. રૂલ નંબર 5,
કે કોઈ પણ દિશા બતાવતું હોય, દિશાઓના નામની આગળ અને ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ શું લખાશે? ધ લખાશે. જેમ કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ. બરાબર? તો જે પણ ડાયરેક્શન હોય એના નેમના આગળ પણ શું લખાશે? ધ લખાશે. અને સિક્વન્શિયલ નંબર હોય એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ, કે સન ક્યાંથી ઉગે છે? તો ઈસ્ટમાંથી, યાની ધ ઈસ્ટ. રામ ઇઝ ધ ફર્સ્ટ ટુ કમ હિયર, કે રામ અહીંયા આવવાનો પહેલો છોકરો છે. બરાબર? તો ધ ફર્સ્ટ. ઓકે, નેક્સ્ટ નિયમ, કોઈ પણ જાતિ હોય યા પ્રજાઓના નામની આગળ પણ શું લખાશે? ધ લખાશે. જેમ કે ધ ઇન્ડિયન, તો ક્યારે આ બધી પ્રજા ક્યાં રહે છે? ઇન્ડિયામાં રહે છે, એટલે એને ઇન્ડિયન કહેવાય. અમેરિકામાં રહેતા હોય તો અમેરિકન કહેવાય. એ રીતે જાતિઓ, યાની મુસ્લિમ, બ્રાહ્મીણ, હિન્દુઝ, એમાં પણ શું લખાશે? ધ લખાશે. એટલે કોઈ પણ નેમ હોય, બરાબર, કોનું? કોઈ કાસ્ટનું, કોઈ પીપલનું, તો એના આગળ શું લખાશે? ધ લખાશે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ, ધ જાપાનીઝ આર ક્લેવર, કે જાપાનીઝ કેવા હોય છે? હોશિયાર હોય છે. ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક, ઇન્ડિયન કેવા હોય છે? ફ્રેન્ક હોય છે. બરાબર? નિયમ નંબર 7, એક જ વ્યક્તિ, કુલ યા પ્રાણી જો સમગ્ર વર્ગને રિપ્રેઝન્ટ કરતો હોય તો એના આગળ પણ શું લખાશે? ધ લખાશે. એટલે સિંગલ પર્સન, પ્લેન યા એનિમલ્સ હોય એ ગ્રુપને, યાની હોલ ક્લાસને રિપ્રેઝન્ટ કરતો હોય તો એના આગળ શું લખાશે? ધ લખાશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. એક કાવ યુઝફુલ નથી, બધી જ કાવ યુઝફુલ એનિમલ છે. બરાબર? તો એના આગળ શું લખાશે? ધ કાવ. ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ, કે એક રોઝ સિમ્બોલ ઓફ લવ નથી, બધા જ રોઝ સિમ્બોલ ઓફ લવ છે. બરાબર? નિયમ નંબર 8, વાક્યમાં બે ખાલી જગ્યા આપેલી હોય અને બંને ખાલી જગ્યા પછી એક જ શબ્દનો ઉલ્લેખ હોય તો બીજી ખાલી જગ્યામાં શું લખવાનું? ધ લખવાનું. જેમ કે ઇફ there are the two blanks in the sentence and same word is mentioned after the both the blank, then the put the in the second blank. જેમ કે ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટમાં કીધેલું છે કે ધીસ ઇઝ અ એલિફન્ટ, આ હાથી છે. બરાબર? એલિફન્ટ છે. પછી ધ એલિફન્ટ ઇઝ ફેટ, કે એ જ એલિફન્ટ ફેટ છે, એટલે એ જ એલિફન્ટની વાત છે, એટલે ધ લખાશે. એ રીતે આઈ હેવ અ કેપ, મારા પાસે કેપ છે. ધ કેપ ઇઝ વેરી બ્યુટીફુલ, એ જ કેપ બ્યુટીફુલ છે. ઓકે, રૂલ નંબર 9, કોઈ પણ દેશનું શોર્ટ નેમ યાની ટૂંકું નેમ હોય ત્યાં પણ શું લખાશે? ધ લખાશે. જેમ કે ધ યુએસએ, ધ યુકે, ધ યુએસએસઆર. ઇફ there is a short name of the any country, કોઈ પણ કન્ટ્રીનું શોર્ટ નેમ હોય એમાં ધ લખવાનું. બરાબર? જેમ કે ફોર એક્ઝામ્પલ, ધ યુએસએ ઇઝ અ બિગ કન્ટ્રી. એ જ રીતે આઈ લાઇક ઇન ધ યુકે, કે હું ક્યાં રહું છું? યુકેમાં. બરાબર? આઈ લીવ ઇન યુકે, કે આઈ લીવ ઇન ધ યુકે. નિયમ નંબર 10, કોઈ પણ નિશ્ચય વાક્ય યાની નિશ્ચય વાક્ય હોય એ શબ્દની આગળ પણ શું લખાશે? ધ લખાશે. તો ધ ઇઝ પ્લેસ બિફોર એની ડિફાઇનાઇટ આર્ટિકલ વર્ડ. જેમ કે ફોર એક્ઝામ્પલ, વેર ઇઝ ધ પેન આઈ ગેવ યુ, કે કોઈ બી પેનની વાત નથી કરી, અહીંયા બાજુ કઈ પેનની વાત કરી છે? કે જે મેં તને આપેલી હતી. બરાબર? આઈ ગેવ યુ, જે હું તને આપેલી હતી એ પેન ક્યાં છે? ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર, આ બોય છે કે જે ક્લેવર છે. બરાબર? વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ, કે આપણે બ્લાઇન્ડ લોકોની મદદ કરવી જોઈએ. તો આ બધા જે નિશ્ચય વાક્ય છે એ શબ્દની આગળ શું લખાશે? ધ લખાશે. હવે આપણે એક્સરસાઇઝ કરીએ થોડી, કે સુનિલ વોઝ ખાલી જગ્યા બેસ્ટ ક્રિકેટર ઓફ હિઝ ટાઈમ, કે સુનિલ એના ટાઈમમાં બેસ્ટ ક્રિકેટર હતો. તો ધ બેસ્ટ છે ને સુપરલેટિવ. એ રીતે ખાલી દેશ ટેબલ હેઝ અ 4 legs, કે આ ટેબલના કેટલા લેગ્સ છે? 4 legs છે. એટલે આ ટેબલ એક ટેબલની વાત કરેલી છે, ધ ટેબલ. આઈ શાલ લાઇક ટુ બાથ ઇન ધ ગંગેસ, ગંગેસ એટલે ગંગા નદીની વાત છે, એટલે શું લખાશે? ધ લખાશે. જેક એન્ડ જીલ વેન્ટ અપ ડેસ હિલ, કે જેક એન્ડ જીલ કઈ બાજુ ચડ્યા હતા? હિલ પર ચડ્યા હતા, તો ધ હિલ. હોનેસ્ટી ઇઝ ડેઝ બેસ્ટ પોલિસી, કે હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બરાબર? સુપરલેટિવ.
This dog is a faithful to his master. એ ડોગ એના માસ્ટરને હેલ્પફુલ હોય છે. તો બધા ડોગ માસ્ટરને હેલ્પફુલ હોય છે એટલે ધ ડોગ. એ જ રીતે this European who I meet was in need of my help. કે ધ યુરોપિયન છે ને સમુદાયનું નામ છે કે ક્યાંથી આવેલા છે, કઈ પ્રજા છે, કે યુરોપમાં રહેતી હોય તો યુરોપિયન કહેવાય. તો ધ યુરોપિયન. એ જ રીતે કુકુ ઇઝ અ સિંગિંગ બર્ડ. તો ધ કુકુ ઇઝ અ સિંગિંગ બર્ડ. બરાબર? કે બધા કુકુ કેવા હોય છે? સિંગિંગ બર્ડ હોય છે. એટલે ધ કુકુ આવશે. Who is this eldest among you? તમારામાંથી મોટું કોણ છે? તો who is the eldest among you? કે બધામાંથી કોઈ મોટું, એટલે બધામાં જાય સુપરલેટિવ સેન્ટેન્સ છે એટલે શું આવશે? ધ આવશે. ઓકે, આ વિડીયો તમારે સમજ પડી ગઈ હશે કઈ રીતે તમે ધ આર્ટિકલ્સ યુઝ કરી શકો છો. આ વિડીયોમાં હું બતાવેલું છે તમારે. બરાબર? અને આવા ઇન્ટરેસ્ટિંગ ઇંગ્લિશ માટેના જે પણ વિડીયો તમારે જોઈતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર પ્રેસ કરો. ઓકે, બાય, ગુડ બાય.